तो जय माता जी गाइस, आज मैं ब्लॉग को मार चालू करશું। તો સવારમાં આપણે નીકળી ચલા કામ ઉપર વાગી છે 8 આપણે 9 વાગે ત્યાં પહોંચવાનું છે। આપણે રસ્તાના આ બાજુ અત્યારે હજુ રસ્તો ક્રોસ કરીને પેલી બાજુ જવાનું। ઠંડી પણ બહુ જોરદાર લાગે, શેટરમાં પણ નહીં રોકાતી ઠંડી, બહુ ખતરનાક ઠંડી લાગે ગાઈસ। પવન પણ બહુ જોર આવે। આપણે મળીએ ગાઈસ, આપણે અડધો કલાક ભર્યા પણ કોઈ રેકડું બેકડું મળ્યું ના। આપણે ચાલવાનું સાથેની કસરત બસરત પણ થઈ જાય। કેમ કે હજુ કોઈ રેકડું બેકડું તો હજુ મળ્યું નહીં મને। જોઈએ આગળ જઈને રેકડું બસ સ્ટેશન ઉપર મળી જાય। 8 વાગે મળું, આ બહુ વહેલા રેકડા નીકળી જાય અત્યારે। હજુ કોઈ રેકડું આવ્યું નહીં। ઠંડી પણ રસ્તા પર ઠંડી બહુ લાગે, જેમ કે પવન આવે ને આટલી બધી જન પવન ફૂલ આવે છે। જોઈ શકો છો આપણે હાઈવે રોડ પર આવી ગયા છીએ। આજે લેટ પડી ગયો ભાઈ, બહુ લેટ થઈ ગયું મારે આજે। તો આપણે મળીએ સીધા કામ ઉપર જઈને ગાઈઝ। ચલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ પાછળ દુકાનની સીધા આપણે પાછળ આવ્યા। પાછળ કેમ કે સવારે આવેલા પણ મેં વિડીયો નહોતો બનાવ્યો, બ્લોગ નહોતો બનાવ્યો, એટલે બતાવી દઉં તમને પાછળ। આજે આપણે ડુંગળીમાં બધે ગોળ મારતું, તમને બતાવી દઉં ડુંગળી। જોઈ શકો છો તમે, હજુ આ પાયામાં બાકી છે ડુંગળીમાં ગોળ મારવાનો। આપણે બધે ગોળ કમ્પ્લીટ મારી દીધો છે। ડુંગળીમાં સવા 9 ગોળ જ મારતો। આ સરગવો પોણી તો ડુંગળીમાં તો આજે છોટવાનું નહીં, કાલે હજી સોજના ટાઈમ છોટવાનું। એકદમ ગોળ આપણે મારી દીધું કમ્પ્લીટ બધે। હજુ ધાબા પર પણ નહીં ગયા, આપણે છોડવા જોવા તો થોડી વાર જઈએ આપણે ધાબા પર જોવા માટે। સવા 9 ગોળ જ મારતો એટલે કંઈ કામ થયું નહીં। આગળ પાણી છોટેલું, જોઈ શકો છો। કૂડો મતલબ કૂડા પણ તમને બતાવી દઉં, વટાણા બતાવી દઉં। આ ગાઈઝ વટાણા છે, આ ચોળી છે, આ પણ ચોળી છે। વટાણા અને ચોળી છે, કૂડો બહુ જોરદાર થઈ ગઈ છે વટાણા અને ચોળી। તો ગાઈ આપણે સીધા મળીએ ધાબા પર જઈને, તો ધાબા પર પણ જવાનું છે, તો મળીએ આપણે ધાબા ઉપર જઈને। ચલો ગાઈઝ, આપણે આવી જાય છીએ ધાબા પર। તો ધાબા પર સવારના આપણે બિલકુલ નહોતા આવ્યા, વાગી છે 3, ધાબા પર આવીએ છીએ। જોઈ લઈએ આપણે 3 વાગે તો જોરદાર તાપ લાગે, જોઈ લઈએ આપણે। જોઈ શકો છો વટાણા, આમાં પાણી પણ છોટવા જેવું તો છે જ નહીં, કાલે છોટા છે પાણી બાણી। પાછળ યાર બધું પાણી મૂકવા જેવું છે, પાછળ એક જ દિવસમાં બધું સુકાઈ જાય છે। પાછળ પાણી મૂકવા જેવું છે। આ દૂધી ગાઈસ, જોઈ શકો છો એ દૂધી છે। આ ચોળી ગાઈસ, આમાં પણ ચોળી છે। તો
ગાઈસ તો આપણે રીંગણી જોવા જવાનું ઉપર રીંગણી જોતા આવીએ આપણે ગાઈસ ધાબા પરથી પાણી પડવાનું જે ધાબુ ભેનું થતું ને બંધ થઈ ગયું ટાંકામાંથી પાણી પડવાનું જોઈ લઈએ આપણે ઉપર રીંગણી ટાંકામાં જે પાણી પડતું ને તમને બતાવી તો બંધ થઈ ગયું ઉપર જે પાણી પડતું એ બંધ થઈ ગયું હે સારું કહેવાય ટાંકા ઉભરાતા નથી ગાઈસ ટોકા જ ખાલી બસ કઈથી ઉભરાય પાણી ચાલુ કરવું પડશે ટોકા જ ખાલી છે એટલે પાણી નહીં ઉભરાતું તમને રીંગણી બતાવી દઉં ઉપર નહીં જોઈ શકો હા ઉપરની રીંગણી છે ગાઈસ આ ટોકામાં આપણે પાણી જોઈ લીધું આ ટોકામાં જોઈ લીધું બંને ભેર બે પાણી ટોકા ખાલી થઈ ગયો ગાઈસ તમે જોઈ શકો છો આ ટોકો પણ ખાલી છે ને તો જઈ પાણી ચાલુ કરવું પડશે તો આપણે જઈએ નીચે ઉતરતા વખતે બહુ બીક લાગે એવું હોવાનું સીડી જોઈ શકો છો એકદમ ઊભી સીડી છે એકદમ ઊભી સીડી બીક લાગે એવું છે અને આપણે જઈએ નીચે તો ગાઈસ આપણે જઈએ નીચે જઈને લગભગ 5 વાગે આપણે મળીએ ચલો 5 વાગે મળીએ એટલે ગાઈસ આપણે પાછા ફરીથી ધાબા પર આવ્યા છીએ અને વાગે છે 5 વાગે છે અને 5 વાગે તમને ખબર જ હશે મારે ઘેર જવાનો ટાઈમ થાય છે એટલે આપણે મળીએ કાલે નવા બ્લોગમાં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો જય માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં